અહીંયા ન્યૂઝીલેન્ડમાં ભૂરિયાઓની કન્ટ્રીમાં માગ્યા વગર મને દિવાળી બોનસ મળ્યું છે. જો હેલો એવરીવન, તો કેમ છો બધા મજામાં જ હશો. તો જો આપણે છે ને ઇન્ડિયામાં કેવું હોય, દિવાળી આવે ને ત્યારે સામેથી કંપનીવાળા પાસે દિવાળી બોનસ માગવું પડે, અને અહીંયા ન્યૂઝીલેન્ડમાં ભૂરિયાઓની કન્ટ્રીમાં માગ્યા વગર મને દિવાળી બોનસ મળ્યું છે. જો આ રીતે લેટર બનાવીને આપ્યો છે, હેપી દિવાળી હિત, તને અને તારા ફેમિલીને દિવાળીની શુભેચ્છાઓ. તો જોયું, આના કવરની અંદર મને દિવાળી બોનસ આપ્યું છે, એ બી ભૂરિયાઓની કન્ટ્રીમાં. તો તમે વિચાર કરો, ઇન્ડિયામાં આપણે સારું સામેથી માગવું પડે, અને અહીંયા સામેથી આપે છે માગ્યા વગર. તો હવે અત્યારે હું છે ને બહાર જઉં છું, એક કેકનો ઓર્ડર આપ્યો છે, તો એક કેક પીક કરવાની છે, અને 2-3 બર્થડેઝ માટે બલૂન્સ ને બધું લેવાનું છે, કેમ કે આજે મારા ભાભીની બર્થડે છે, અને ભાઈને ભાભી ગયા છે જોબ પર. તો મારે છે ને બધી પ્રિપરેશન કરવાની છે એમના બર્થડેની, એમને સરપ્રાઈઝ આપવાની છે, એટલે ઘરમાં બધે બલૂન્સ ને બધું લગાવી દઈશું, અને કેક બી લાવવાની છે, ઓર્ડર કરી દીધી છે, એટલે ખાલી મારે પીક કરવાની છે. બનાવડાવવા આપી દીધી હતી એગ વગરની. તો અત્યારે હવે એટલે હું જ જાઉં છું અત્યારે. તો બધું કેકને જે બી બધો જે સામાન લાવવાનો છે એ લઈને આવું. અને મારે તમને બીજું બી કંઈક કહેવું હતું કે મને છે ને અહીંયા પોલીસે પકડ્યો હતો, એની સ્ટોરી હવે મેં ગાડીમાં બેસી જાઉં ને ત્યાં પહોંચીને કરું, કાં તો પછી ગાડીમાં જતાં જતાં તમારી સાથે વાત કરું. હવે હું ગાડીમાં બેસી ગયો છું, અને અત્યારે હું છે ને કેક પીક કરવા માટે જાઉં છું, ને પેલા બલૂન્સ ને બધું લાવવાની છે, 2-3 વસ્તુ, તો એ લેવા માટે જાઉં છું. અને મને છે ને અહીંયા પોલીસે પકડ્યો હતો. તો એમાં હતું શું, એ લોકો છે ને આલ્કોહોલનો ટેસ્ટ કરતા હતા કે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી કરતું ને, એટલે અહીંયા પરમિશન છે કે તમે છે ને દારૂ પીને બી ગાડી ચલાવી શકો છો, એવી અહીંયા પરમિશન છે. પણ તમારે છે ને એની એક લિમિટ હોય કે તમે લિમિટમાં પીને ડ્રાઈવ કરી શકો છો એવું. તો હવે આલ્કોહોલ ટેસ્ટમાં તો પાસ થઈ ગયા, કેમ કે આપણે તો કશું પીધું નહોતું અને એ નથી કરતા, તો આલ્કોહોલનો ટેસ્ટ તો પાસ કરી દીધો. પણ એમાં થયું શું, આ મેં છે ને સીટ બેલ્ટ લગાવવાનું ભૂલી ગયો, તો મને સીટ બેલ્ટના લીધે છે ને હેરાન કર્યો. મારી પાસે બધું મારું લાઇસન્સ ને બધું માગ્યું, બધી વસ્તુ આપી, અને જો અત્યારે અહીંયા કેમેરો છે, એટલે હું સહેજ ફોન પાછો નીચો કરી દઉં છું. બસ વાંધો નહીં, હવે કેમેરાની ઉપર ગાડી આવી ગઈ ને એટલે હવે ચાલશે. તો એ લોકોએ છે ને મારી પાસે મારું બધું લાઇસન્સ ને બધું માગ્યું, તો મેં એ લોકોને લાઇસન્સ ને બધું આપી દીધું. એના પછી મારા ઘરનું એડ્રેસ ને બધી વસ્તુ એ લોકોએ માગી, તો એ બી આપી દીધી. હવે મેં ખાલી આટલો એક સીટ બેલ્ટ લગાવવાનું ભૂલી ગયો, અને મારી પાસે સ્ટુડન્ટ વિઝા હતા, અને એ લોકોને મેં કીધું કે હું નવો જ આવ્યો છું અને મને આઈડિયા છે રૂલ માટેની, પણ હું બાય મિસ્ટેકલી કે પહેરવાનું ભૂલી ગયો છું. તો બી એ લોકોએ છે ને મને $150 ફાઇન આપ્યો છે. એટલે અને અહીંયા છે ને એ ફાઇન મારે પે કરવો જ પડે. જો અહીંયા પાછો કેમેરો આવ્યો યાર, અને પાછું હવે છે ને પહેલાં કેમેરો જતો રહે એટલે પાછું હું નીચો કરી દઈશ ને હું ભૂલમાં એની લેનમાં ચલાવું છું, બસની લેનમાં. ભૂલી ગયો કે આજે તો જો અહીંયા બધે સાઇન મારેલા છે કે સેફટી કેમેરા, દેખાય જ તમને? જો સેફટી કેમેરા, કંઈ નહીં. તો હવે હું છે ને ખાલી સેફટી કેમેરાની આગળ નીકળી જાઉં ને, જો અહીંયા છે નોર્મલ સ્પીડ આટલી રાખવી પડે, તો હું એક વખતે હવે આ સેફટી કેમેરા એરિયાની બહાર નીકળી જાઉં, પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરું છું. તો જ્યારે પોલીસવાળાએ મને બધું પકડ્યો અને બધું મને પૂછ્યું, પછી આમ છે તેમ છે, મેં કીધું કે હું સ્ટુડન્ટ વિઝા પર છું. જો આ ભાઈએ છે ને નામવાળી નંબર પ્લેટ લીધી છે, જો રીશાન. તો મેં એ લોકોને કીધું કે મેં સ્ટુડન્ટ વિઝા પર છું ને આવું છે તેવું છે, તો એ લોકોએ મને છે ને $150 ફાઇન આપ્યો છે. હવે મારે છે ને $150 ભરવા જ પડે, બાકી છે ને પછી મેં ના ભરું ને તો એ મારા વધતા રહે, અને પછી મને છે ને છેલ્લા કોર્ટમાં બોલાવે. અને અત્યારે આપણે અહીંયા સ્ટુડન્ટ વિઝા પર છે ને આપણે PR ને બધું લેવાનું, એટલા માટે આપણાથી એવું કંઈક એ ના થાય કે આપણે નહીં ભરીએ તો ચાલશે. એટલે હવે મારે છે ને $150 ફાઇન પે કરવો પડશે. અને એક બાજુ દિવાળી બોનસ તો આવ્યું, પણ હવે એ જે દિવાળી બોનસ છે ને એ મારું અડધું ફાઇનમાં જતું રહેશે, કેમ કે મારે ફાઇન બી પે કરવો પડશે ને. તો દિવાળી બોનસ મને કામ નહીં લાગે, એટલે કામ તો લાગી જશે, પણ હવે એનાથી આપણે કંઈ બીજું લેવાય બેવાય નહીં, એનો આપણે હવે ફાઇન પે કરી દઈશું એનાથી. બાકી અત્યારે આપણે ત્યાં પહોંચી જઈએ, વેર હાઉસથી બી 2-3 વસ્તુ લેવાની છે, અને
કેક ને બધું લેવાનું છે. તો હું અત્યારે ત્યાં પહોંચી જાઉં, પછી બ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ, કેમ કે એક બાજુ ગાડી બી ચલાવવાની અને અહીંયાના બધા રૂલ્સ બી ફોલો કરવા પડે. બાકી અત્યારે કેવું પેલું 2-3 દિવસ પહેલાં જ પોલીસવાળાએ પકડ્યો, તો પછી પાછો પોલીસવાળો પકડી લે, એના કરતાં ભાઈ બેટર છે કે આપણે બધા નિયમોમાં રહીને ગાડી ચલાવીએ. તો કંઈ નહીં, ચલો હું અત્યારે ત્યાં પહોંચી જાઉં, પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરું છું. તો હું અત્યારે છે ને વેર હાઉસ આવી ગયો છું પેલું બલૂન્સ ને બધું લેવા માટે. તો આ અહીંયાનો છે ને પેલું કેવું આપણે ઇન્ડિયામાં ડીમાર્ટ ને બધા ગ્રોસરી સ્ટોર હોય એ રીતે અહીંયા વેર હાઉસ છે. અહીંયા ગ્રોસરીની બી બધી વસ્તુ મળે અને ઘરમાં ફર્નિચરના રિલેટેડ બી બધી વસ્તુ મળે. અને અહીંયા છે ને એક હોમલેસ લેડી બેસેલી છે અત્યારે છે ને, બહુ મસ્ત ફ્લૂટ ને બધું વગાડતી હતી, લાઈક આ રીતે. જોયું આવી રીતે છે ને આ લોકો છે ને અહીંયા ભીખ ના માગે, એટલે એક રીતે ભીખ જ માગતા હોય, પણ આવી રીતે છે ને પોતાનો ટેલેન્ટ બતાવે કે મારી અંદર આ ટેલેન્ટ છે. ને કેટલું મસ્ત જોયું, એ ફ્લ્યુટ વગાડતી હતી અને બધા લોકો એને ખુશ થઈને જે બી કંઈ $2-4-5 આપી દે. બાકી અત્યારે હું અંદર જઈને મારે જે બી લેવાનું છે એ લઈ લઉં, પછી આપણે અહીંયાથી કેક પીક કરી લઈએ. જો તો હું છે ને બધા બલૂન્સના સેક્શનમાં આવી ગયો છું. અહીંયા છે ને બધા અલગ અલગ પ્રકારના છે. હવે એમાં જો બર્થડે માટે એક આ બી છે અલગ, પછી આ ગોલવાળું બી છે, પછી એક અહીંયા બી છે જો. પણ હવે આમાંથી કયા લઉં, અને જો અહીંયા પાર્ટી માટેના અલગ અલગ કલરના બી છે. હવે એમાં જોઉં છું કે કોઈક સારા એવા દેખાઈ જાય તો ઉઠાઈ લઈએ. પણ હવે મારે છે ને એના માટે મારા ભાઈને કોલ કરવો પડશે, અને ભાઈ છે જોબ પર, અને મેં અત્યારે 2-3 વખત તો કોલ કર્યો પણ એ પીક નથી કરતા મારો કોલ, કેમ કે એ જોબ પર છે તો કંઈક કામ કરતા હશે. તો કંઈ નહીં, હવે હું મારા રીતે જ હવે છે ને 1-2 કંઈ સિલેક્ટ કરવાના હોય તો મેં કરી લઉં છું. પછી આપણે જઈએ જ, અને આજુબાજુ બી જો અહીંયા બધા બહુ કાર્ડ ને બધું છે, તો જોઈ લઈએ કે એક સારું મળે તો લઈશું. એમ તો અહીંયા ઘણી બધી વસ્તુ છે, પણ હવે આપણે જે લેવા માટે આવ્યા છે એ બી લઈ લઈએ. અને આપણી કેક જે ઓર્ડર આપ્યો હતો ને અહીંયા બાજુમાં જ છે, તો એ બી આપણે અહીંયાથી ઉઠાવી લઈશું. બાકી અત્યારે આપણે બલૂન્સ લઈને કેક લેવા માટે જઈએ. ભાઈ મેં બલૂન્સ તો ઉઠાવી લીધા, પણ અહીંયા છે ને કોઈ કસ્ટમરનો ઝઘડો થયો છે, ખબર નહીં હવે ક્યારની બૂમા બૂમ કરે છે. હશે હવે કંઈક થયું લાગે છે, અહીંયા અકરાઈ ગયા છે ને ક્યાંના દોડ કરે છે ને ઝઘડો કંઈક કરે છે. આ છે આ વાળી જે છે ને બ્રાઉન વાળી, એ ક્યારની ઝઘડો કરે જો. ખબર નહીં હવે શું થયું છે, કંઈક રૂપિયાની બાબતે કંઈક થયું છે, કાં તો પછી ખબર નહીં શું થયું. બાકી આપણે તો આપણા બલૂન્સ ઉઠાવી લીધા જ, હજુ બીજી 2-3 વસ્તુ અહીંયાથી લેવાની છે, લઈ લઈએ અને પછી કેક લેવા માટે જઈએ. એમાં એવું છે કે એને છે ને કોઈક વસ્તુ બાય કરી અને કંઈક એને ખોલી નાખી, અને પેલી એવું કહે છે કે તે છે ને તે ખોલી છે, અને પેલી એવું કહે છે કે મેં નથી ખોલી અને મારે આને રિટર્ન કરી. પેલી એવું કે રિટર્ન નહીં થાય, એટલે હવે પેલી કંઈક બબાલ કરે છે. કંઈ ને આવું બધું તો અહીંયા ચાલ્યા કરતું હોય નાનું મોટું. બાકી આપણે લઈ લઈએ. આ છે ને ચીનિયાઓ જે જગ્યા હોય ને એવું, કેમ કે એ લોકો યાર હરખું ઇંગ્લિશ બી ના સમજે, અને છે ને આ બધી મગજમારીઓ બી બહુ કરે. હવે ક્યાંના બૂમા બૂમ વર્ગ્યા છે જો, હજુ બી જોરથી પેલી બૂમા બૂમ કરે. ખબર નહીં હવે શું થયું છે શું નહીં. જો બાકી બધા લોકો એને હા જો આખી લાઈન થઈ ગઈ છે એના લીધે. બધાથી ચેકિંગ બી નહીં થાય, સોરી ચેકિંગ કે બધાથી ચેકઆઉટ બી નહીં થાય હવે એના લીધે. કેમ કે ક્યાંની બધા જોડે મગજમારી કરે છે અહીંયા જો. જો ક્યારની મગજમારી કરે છે હવે એના લીધે છે ને અહીંયા આખી લાઈન પડી ગઈ છે. હવે મારે બી નીકળવું છે, મારે બી પેલો કેકનો ઓર્ડર આપેલો જ ભાઈ, મારે બી કેક પીક કરવાની છે, અને ક્યારની મગજમારી કરે છે રાવૈયા. હવે એનું પતે પછી આપણું ચેકઆઉટ કરાવવાનું થાય, કેમ કે બધા લોકો લાઈનમાં ઊભા જ. હવે મારે બી લાઈનમાં જોડાઈ જવું પડશે બહાર નીકળવા માટે. તો અત્યારે ચાલો આપણે બી જઈએ. ભાઈ પેલી લેડીઝે અડધો કલાકની લાઈન કરી દીધી. મેં અડધો કલાક લાઈનમાં ઊભો રહ્યો છું,
ખાલી એક જ ફુગ્ગાનું પેકેટ લેવા માટે. અને પેલા બેન જો યાર હજુ બી ફ્લૂટ વગાડે છે, સારું એવું વગાડે છે એ. મેં બી તમને વિડીયોમાં બતાવ્યું. હવે આપણે કેક પીક કરીએ અને એના પછી બીજું એક કામ છે તો એ બી પતાવી દઈશ. મેં કદાચ બધી વસ્તુ તમને વિડીયોમાં નથી બતાવવાનો કેમ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. અને મારે આજે ઘરે જઈને બી બધું બહુ કામ છે કેમ કે બર્થડે છે ભાભીની, તો બધું ડેકોરેશન ને બધું કરવું પડશે ને બધું તૈયારી બધી કરવી પડશે. તો એના માટે હું તમને આજે કંઈક બીજું વધારે ખાસ બતાવી નહીં શકું એવું છે. તો હવે અત્યારે કેક પીક કરી લઈએ. અહીંયા બાજુમાં જ છે, એનું કંઈક નામ છે ચીઝ કેક કરીને નામ છે, ત્યાંથી પીક કરવાની છે. આની પહેલાં બી અમે ત્યાંથી જ એકવાર કેક લાવ્યા હતા જ્યારે ભાઈની બી બર્થડે હતી ત્યારે. હવે ત્યાં જઈએ અને કેક લઈએ પછી ફટાફટ નીકળીએ ત્યાંથી. જો હવે ત્યાં બાજુમાંથી વેરહાઉસમાંથી અહીંયા ચીઝ કેકમાં આવી ગયો છું. તો આ છે ચીઝ કેક. અહીંયાથી આપણે આપણી જે કેક બનાવવા માટે આપી હતી એ અહીંયાથી પીક કરવાની છે. તો અત્યારે હવે અંદર જઈને આપણે એને બતાવું છું મારો ઓર્ડર અને કેક પીક કરી લઉં છું. જો હવે આપણું જે ઉપરનું ડેકોરેશન છે ને કેકનું એ રેડી થાય છે. બધી રિયલ ચોકલેટ બેઝ કેક આપણે ઓર્ડર કરી હતી. હવે આપણી આંખોની સામે જ આને આખું ડેકોરેશન કરશે. તો આ પ્રકારની કંઈ કેક છે. હવે એનું ડેકોરેશન થઈ જાય એટલે આપણે આને લઈને ઘરે જઈએ અને આ બેન બનાવે છે આપણી માટે કેક. તો અત્યારે કેક બી પીક કરી લીધી છે અને હવે હું ઘરે જાઉં છું. એની પહેલાં એક મારે જરૂરી કામ છે એ બી પૂરું કરી લઉં અને ઘરે જઈને મારે તરત બધું ડેકોરેશનનું બી બધું કામ કરવાનું છે. અને કાલે ધનતેરસ છે તો હવે રંગોળી બી બનાવવાની છે અને હું બહુ સારી એવી રંગોળી બનાવી લઉં છું. તમને ના ખબર હોય તો કહું તમને મેં. અને પણ અહીંયા છે મારી પાસે લિમિટેડ કલર ઓપ્શન ને બધી વસ્તુ છે રંગોળી બનાવવા માટે. તો જોઈએ હવે હું કેવું અહીંયા બનાવી શકું છું. બાકી મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સારી સારી એવી કોમેન્ટ બી કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.